દારૂની હેરાફેરી કરતા 2 સપ્લાયર વિલાયત ચોકડીથી ઝડપાયા. 1.99 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. ભરૂચથી વિલાયત રિક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા 2 બુટલેગરોને વાગરા પોલીસે 44,000ની કિંમતના 220 લીટર જેટલા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ 3ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચથી દેશી દારૂનો જથ્થો ભરી વિલાયત બુટલેગરોને સપ્લાય થવાનો હોવાની બાતમીના આધારે વાગરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની રિક્ષા આવતા પોલીસે ચાલકને રિક્ષા ઊભી રાખવા ઇશારો કરવા છતાં ચાલક રિક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો. પોલીસે રસ્તા વચ્ચે આડસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા રિક્ષામાંથી 220 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક દીપક રમેશ વસાવા, રહે, ફાંટા તળાવ, વૈરાગીવાડ, ભરૂચ તેમજ તેની સાથેના ભાવેશ કુમાર રમેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરૂચના ફાટા તળાવ, વૈરાગીવાડ વિસ્તારમાં રહેતા રવિ રમેશ વસાવાએ ભરી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો વાગરા તાલુકાના વિલાયત ગામના મીનાબેન હસમુખ પરમાર તેમજ દલપત પરસોત્તમ પરમારનાઓએ આપવાનો હતો. જેથી વાગરા પોલીસે 44,000ની કિંમતનો દારૂ, મોબાઈલ અને રિક્ષા મળી કુલ 1,99,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા 2 આરોપી તેમજ દારૂ ભરી આપનાર તેમજ વિલાયતના 2 મળી 3ને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.